સુરેન્દ્રનગરના આંબેડકર ચોક સ્થિત ખેડૂત બીજ નિગમ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમની ધર્મપત્ની સહિતના લોકો સામે નામદાર કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદા મુદ્દે પક્ષનો અભિપ્રાય મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો। પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ મયુરભાઈ સાકરિયા, પ્રદેશ સંગઠન મંત્રી વિક્રમભાઈ દવે, લોકસભા પ્રભારી રમેશભાઈ મેર, જિલ્લા પ્રમુખ કમલેશભાઈ કોટેચા તેમજ પ્રદેશ મહિલા ઉપપ્રમુખ માધવીબેન રાજપૂત સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। અમારા આમ આદમી પાર્ટીના ચહેતા નેતા એવા ચેતરભાઈ વસાવા ઉપર અને તેમના ધર્મપત્ની ઉપર આજે કોર્ટે 7 વર્ષની જે સજા કરી છે। ભારતીય જનતા પાર્ટીનું આ હળાહળ એક ષડયંત્ર છે। ચેતરભાઈને ઘણી વખત કેસ કરી અને જેલમાં મોકલવાના પ્રયાસો કર્યા છે, લોભામણી લાલચો આપવાના પ્રયાસ કર્યા છે, પણ ચેતરભાઈ અમારા એટલા નીડર નેતા છે કે એ ભાજપની સામે ક્યારેય હાર નથી માન્યા। એટલા માટે ભાજપ સરકાર દ્વારા એટલી સંડોવણીપૂર્વક એમના પત્નીને તથા તેમને 7 વર્ષની સજા કરવામાં આવી છે, તો એક સ્ત્રીને પણ જો આવી રીતે રાજકારણની અંદર સંડોવણીમાં લઈ શકતા હોય તો આ કઈ જાતનું અને કઈ રીતનું રાજકારણ કહી શકીએ। આમ આદમી પાર્ટી આની ખૂબ જ ટીકા કરે છે, નિંદા કરે છે। એક મહિલા તરીકે હું પણ આ બાબતની ટીકા કરું છું કે રાજકારણની બાબતમાં ભાજપે ચૈતરભાઈના પત્નીને વચ્ચે લેવાની જરૂર નહોતી। તેની ધર્મપત્ની સહિત 9 લોકોને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે, શું કહેશો? આજરોજ નામદાર કોર્ટે ચૈતરભાઈને અને એમના પત્ની અને એમના સાથીદારોને એક કેસમાં 7 વર્ષની સજા આપી છે। આમાં જે આ સજા છે એના કરતાં વિશેષ જે તંત્રનો દુરુપયોગ થઈ અને જે કોઈ વ્યક્તિ એ આ સરકાર સામે, આ ભારતીય જનતા પાર્ટીની સરકાર સામે અવાજ ઉપાડે, એનો અવાજને કેવી રીતે દબાવી દેવો, દમન કરવું અને એમાં તંત્રનો ગ્રોસ મિસયુઝ, પૂરેપૂરો દુરુપયોગ કેવી રીતે કરવો એ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર પાસેથી શીખીએ। વાત એટલી જ છે કે ચૈતરભાઈ અવાજ ઉપાડતા હતા, આદિવાસી માટે અવાજ ઉપાડતા હતા, આમ ગુજરાતીઓ માટે અવાજ ઉપાડતા હતા, ભારતીય જનતા પાર્ટી સામે ઝૂક્યા નહીં। અવારનવાર એમને જેલવાસ થયો, કારાવાસ થયો, તો પણ એમણે જેલમાંથી બહાર નીકળ્યા પછી વધારે મજબૂતીથી બહાર આવી અને વધારે મજબૂતીથી એ લોકોના મસીહા બન્યા, આદિવાસીઓના મસીહા બન્યા। અને આ વખતે જ્યારે નર્મદા જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીએ કબજે કરી અને અસંખ્ય તાલુકા પંચાયતો એમના વિસ્તારમાં કબજે થઈ, ત્યારે ફરી પેટમાં તેલ રેડાડું અને મજબૂત કેસ ઊભા કરવા અને ચૈતરભાઈને હંમેશા વાત પહોંચાડવી કે જો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાઓ તો આ બધા કેસ છે એ સરળતાથી નીકળી જાય અને નબળા પાડી દેવામાં આવે, જે તંત્રના હાથની વાત છે। ત્યારે આ ચૈતરભાઈ ઉપર જે કેસ કરેલો છે, ચૈતરભાઈ ઉપર કેસ એટલે થયા હતા કે જમીન, જળ, જંગલના આદિવાસીઓના અધિકારો માટે લડતા હતા, એ આદિવાસીઓની શિષ્યવૃત્તિ માટે લડતા હતા, એ આદિવાસીઓની જે ગ્રામ પંચાયતોની સ્વાધીનતા માટે લડતા હતા, એ આદિવાસી વિસ્તારમાં માઇનિંગ થતું હતું, ખનન થતું હતું ખોટી રીતે, એના માટે લડતા હતા, આદિવાસી બાળકોના જે દાખલા નથી મળતા એના માટે જે લડત કરતા હતા, એ ચૈતરભાઈ વસાવાને આજે કોર્ટે 7 વર્ષની સજા આપી છે। ત્યારે આમ આદમી પાર્ટી, આખી જ આમ આદમી પાર્ટી, અમારા પ્રમુખશ્રી, અમારા આગેવાનોશ્રી પ્રદેશના અને નાનામાં નાના કાર્યકર બધા જ ચૈતરભાઈની પડખે ઊભા છે। ચૈતરભાઈ અમને ખાતરી છે કે ઝૂકશે નહીં, ગુજરાતનો અને આદિવાસીઓનો અવાજ બનશે, આદિવાસીઓના મસીહા થઈને બહાર નીકળશે અને આ ભારતીય જનતા પાર્ટીની સરકારનું દમન છે એ આગળ જતાં પણ નહીં ચાલે અને લોકશાહી પ્રવર્તશે આ ગુજરાતની અંદર, એવી અમારી આશા છે। ઓકે, આજે નામદાર કોર્ટે અમારા પ્રદેશ નેતા અને સમગ્ર ગુજરાતના પ્રચલિત લોકપ્રિય નેતા એવા ચૈતરભાઈ વસાવા ઉપર નામદાર કોર્ટે 7 વર્ષની 9 જણા ઉપર સજા ફરમાવી છે। ત્યારે આમ જોઈએ તો સમગ્ર ગુજરાત એક લોકશાહીથી ચાલતું હોય એવું ગુજરાત હતું, પણ અત્યારે લોકશાહી કાંઈ ગુજરાતમાં બચી ન હોય એવું લાગે છે। આ ભારતીય જનતા પાર્ટીની સરકારે તંત્ર અને પોલીસનો દુરુપયોગ કરી ચૈતરભાઈ વસાવાને ખોટા કેસમાં ફસાવી એમની ઉપર મિત્રો
7 વર્ષની સજા લગાવી છે, ત્યારે આપણને એવું લાગી રહ્યું છે કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર લોકોનો અવાજ દબાવે છે. કોઈ લોકો માટે લડતા હોય. ચૈતરભાઈનો વાંક માત્ર એટલો જ હતો, કોઈ ખેડૂતના ખેતરમાં કોઈ અધિકારીઓ એનો કપાસ પાડી દે ત્યારે એનો અવાજ બનીને ઢાલ બની અને જ્યારે ખેડૂતોની વારે આવ્યા અને વારે આવવાનો વાંક કાઢી અને સરકારે માત્ર ને માત્ર ચૈતરભાઈ વસાવાની લોકો માટે લડતા હતા એટલા માટે એમને આ સજા ફરમાવી છે. ત્યારે આપણે આશા રાખી છે કે આવનારા સમયમાં ફરી ચૈતરભાઈ વસાવાની અમને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે કે આવનારા સમયમાં ચૈતરભાઈ વસાવાની ન્યાયતંત્ર નિર્દોષ છોડશે એવી અમને પૂરી આશા છે. મહેશ ઉતેરિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરેન્દ્રનગર.